રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં એક કરુણ ઘટના છે સામે આવી છે. જે દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. નવાગામ વિસ્તારના શક્તિ સોસાયટીની અંદર જે ઘટના બની છે તેમાં એક માતાએ બે પુત્રીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોય તેવી ઘટના છે તે હાલ સામે આવી રહી છે. અસ્મિતાબેન જયેશભાઈ એ જે માતા છે તે પોતાની બે પુત્રીઓની હત્યા કરી અને છે તે પોતે પણ ગળે ફાંસો ખાઈ પોતે પણ મોતને વાલું કર્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હત્યાનું કારણ હજુ અકબંધ હોય તેવું જાણવા મળી રહ્યું છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો આપ સીધા જ લાઈવ નિહાળી રહ્યા છો. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોતાની પૂછપરછ છે તે હાલ શરૂ કરી હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે. પોલીસની તપાસમાં હજુ સુધી કંઈ કારણ હત્યાનું કે આપઘાતનું કારણ છે તે સામે આવ્યું નથી. આગળની તપાસ શું રહેશે તે જોવું તે મહત્વનું રહેશે.